ગેસ ચાલુ કર્યા વગર કે એક પણ ટીપું તેલ વગર આજે આપણે ખજૂરની અંદર લીંબુ નાખી અને એકદમ નવી રસીલી રેસીપી બનાવીને તૈયાર કરીશું, જે કોઈ પણ આસાનીથી બનાવી શકે છે. અને આ રેસીપી તમે એકવાર બનાવી અને 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો ખજૂર લીંબુની એકદમ નવી રેસીપી બનાવવા માટે અત્યારે મેં અહીંયા 1 કિલો બીજવાળો ખજૂર લીધેલો છે. તમે અહીંયા સીડલેસ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતનો જે માર્કેટમાં પોચો ખજૂર આવે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અને 1 કિલો ખજૂર હોય તો એની સામે અહીંયા આપણે 1 કિલો લીંબુ લેવાના રહેશે. અને ત્યાર પછી અહીંયા જે આ બીજવાળો ખજૂર છે એમાંથી આપણે ઠળિયાનો ભાગ છે એને હટાવી દેવાનો છે અને આ રીતનો આપણે કરી લેશું. તો એક પણ ઠળિયો અંદર રહી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અને મેં અહીંયા એકદમ તાજા ફ્રેશ અને પાકેલા લીંબુ લીધેલા છે અને લીંબુને આપણે આ રીતે 2 ફાડા કરી લેશું. તો આ રીતે આપણે જે 1 કિલો લીંબુ છે એ બધાના આ રીતે ફાડા કરી લેશું. તો આવી રીતે બધા લીંબુના ફાડા થઈ જાય ત્યાર પછી બીજું એક બાઉલ લેશું અને ત્યાર પછી અહીંયા આપણે જે લીંબુના ફાડા કરેલા છે એમાંથી બધો રસ કાઢી લેશું. તો હવે જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે 1 કિલો લીંબુ હતા એમાંથી આ રીતનો એક બાઉલ ભરીને અત્યારે લીંબુનો રસ નીકળેલો છે. તો બસ હવે આપણે થોડી આગળની તૈયારી કરી લેશું. અને ત્યાર પછી અહીંયા આપણે એક મોટું પોળા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એની અંદર અહીંયા આપણે જે લીંબુનો રસ કાઢેલો છે એ સૌથી પહેલાં ઉમેરી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં રેડીમેડ અથાણાનો મસાલો લીધેલો છે. તો આ મેં કયો મસાલો લીધેલો છે એ તમારે જાણવું હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક આપી દેજો, હું તમને રિપ્લાય આપી દઈશ. અને ત્યાર પછી જે આપણે આ રેડી કરેલો મસાલો છે એ લીંબુના રસ સાથે મિક્સ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે આ મસાલાને રસ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે વધારાના કોઈ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાની જરૂર નથી, માત્ર આ આચારનો મસાલો આવી જશે ને તો પણ તમારું અથાણું છે એકદમ મસ્ત મજાનું બની અને રેડી થશે. અને ત્યાર પછી અહીંયા મેં બુરું ખાંડ લીધેલી છે, માર્કેટમાં તમને ઇઝીલી મળી જશે. તો અહીંયા આપણો 1 કિલો ખજૂર અને 1 કિલો લીંબુ હોય તો એની સામે 1 કિલો બુરું ખાંડ લેવાની છે. તો એ આપણે લીંબુના રસ અને આચાર મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો હવે જુઓ, આ બધી વસ્તુને એકદમ સારી રીતે પરફેક્ટ હલાવી અને મિક્સ કરવાનું છે. આ જે બુરું છે એને આપણે એકદમ સારી રીતે ઓગાળી લેશું. તો આની અંદર આપણે એક પણ ટીપું તેલ નથી નાખવાનું, એટલા માટે આ હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહેશે. જુઓ, હવે આપણે ઘરે જેવો હવે જ બનાવ્યો હોય ને બસ બિલકુલ એ રીતનું આ બની અને તૈયાર થઈ ગયું છે. જો, અને હવે લાસ્ટમાં અહીંયા આપણે જે ઠળિયા કાઢેલો ખજૂર હતો એ લેશું અને આપણે આ રીતે છૂટો છૂટો નાખી દઈશું. તો હવે જુઓ, માર્કેટમાં જે કડક ખજૂર મળે છે એનો આપણે બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ રીતનો જે પોચો ખજૂર આવે એનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને ખજૂર ફટાફટ ઓગળી જાય. તો આ અથાણું તમારે અડધી કલાકમાં ખાવા માટે રેડી થઈ જાય છે. જરા પણ ઝંઝટ નથી, મહેનત નથી, ફટાફટ બની અને તૈયાર પણ થઈ જાય છે. અને આ રીતે ખજૂર એડ કરી દઈએ પછી હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને ખજૂરને આપણે આ હવેજની સાથે મિક્સ કરી દેવાનો છે. તો જુઓ, એકદમ મસ્ત મજાનું રસીલું ખજૂરનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો એક વખત આ અથાણું તમે આવી રીતે બનાવશો ને એટલે બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલું બધું ટેસ્ટી આ અથાણું બનીને તૈયાર થઈ જાય છે.
શું મિત્રો તમે ક્યારે આ રીતનું ખજૂરનું અથાણું બનાવી અને તૈયાર કર્યું છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આની અંદર મેં એક રેડીમેડ મસાલો એડ કરેલો છે અથાણાનો, તો એ મસાલો મેં કયો ઉપયોગ કરેલો છે એ તમારે જાણવું હોય ને તો કોમેન્ટમાં તમે મને લખી દેજો, હું તમને રિપ્લાય કરી દઈશ. તો હવે જુઓ, આ રીતનો હવે જ જ્યારે તૈયાર થાય ત્યારે ખજૂર ઉમેરીએ એટલે એકદમ સરસ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે. એટલે એકદમ રસીલું અથાણું આપણું બનીને તૈયાર થઈ જાય છે. એકદમ ખાટું મીઠું મસ્ત મજાનું રોટલી ભાખરી રોટલા સાથે ખાઈ શકાય એવું અથાણું બનીને તૈયાર થાય છે. તો હવે જો અહીંયા આપણે 1 કિલો ખજૂર હતો, 1 કિલો ખાંડનું બુરું હતું અને 1 કિલો લીંબુ હતા. એટલે ખજૂરમાંથી ઠળિયા નીકળી જાય અને લીંબુના રસમાંથી ફાડા આપણે અલગ કરી લઈએ એટલે 2.5 કિલો જેટલું અથાણું આ બનીને તૈયાર થાય છે. જો એકદમ પરફેક્ટ મસ્ત મજાનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને કોઈ પણ કાચના કન્ટેનરમાં ભરી લેશું. તો જુઓ મિત્રો, આ અથાણું જ્યારે આપણે બનાવીએ ને તો આમાં ચાસણી લેવાની ઝંઝટ નહીં, કંઈ ઝંઝટ નહીં, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. અને હવે જુઓ, ત્યાર પછી અહીંયા અથાણું ભરવા માટે આ રીતનું કાચનું મેં કન્ટેનર લીધેલું છે અને અથાણાને આપણે બોટલમાં ભરી દઈશું. તો હવે જુઓ, આની અંદર આપણે કોઈ પ્રિઝર્વેટિવ પણ નથી નાખેલા, પાણી પણ નથી નાખેલું, એટલે આ અથાણું 6 મહિના સુધી સારું રહેશે, કંઈ પણ નહીં થાય. તો હવે જુઓ, એક વખત તમે આવી રીતે ખજૂરનું અથાણું બનાવશો ને તો તમે કેરીનું અથાણું પણ ભૂલી જશો. એટલું બધું ટેસ્ટી ખાટું મીઠું બનીને તૈયાર થાય છે. અને વળે આની અંદર આપણે એક પણ ટીપું તેલ નથી નાખેલું, એટલે આ હેલ્ધી પણ છે. તો હવે આપણે સવારમાં ટિફિનની ભાગદોડ હોય, બાળકોને લંચમાં તમે આ અથાણું પરાઠા સાથે આપી શકો છો. તો હવે જુઓ, આ અથાણામાંથી અત્યારે મારે એક કાચનું કન્ટેનર ભરાણેલું છે અને એક બાઉલ ભરાણેલું છે. જો, અને એકદમ મસ્ત મજાનું રસીલું ખજૂરનું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે ખજૂરનું રસીલું અથાણું બનાવવાની રેસીપી કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.